નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અજય પટેલ, બાયોલોજી ટીચર, અલ્ટ્રાવિઝન એકેડમી મહેસાણા અને પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ પાટણ વતી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ બાયોલોજીનો. તો એની અંદર આપણે ધોરણ 10ની અંદર ભણી ગયેલા છીએ કે ધોરણ 10ની અંદર આપણે જે ભણીએ છીએ એ વિજ્ઞાન અને ટેકનોલોજી. चलो एनी अंदर આપણે જે કહેતા હતા કે સાયન્સ શબ્દ આવ્યો, તો સાયન્સ શબ્દ કે હવે આપણે શબ્દ વાપરીશું સાયન્સ. તો આપણે એક કુતૂહલતા એ હોવી જોઈએ કે સાયન્સ શબ્દ આવ્યો ક્યાંથી. સાયન્સ શબ્દ આવ્યો ક્યાંથી? તો સાયન્સ શબ્દ એ ગ્રીક જે શબ્દ છે, ગ્રીક શબ્દ સાયન્ટિયા, સાયન્ટિયા જે શબ્દ છે એ ગ્રીક શબ્દ છે. એ ગ્રીક શબ્દ ઉપરથી સાયન્ટિયા ઉપરથી આવ્યો છે શબ્દ સાયન્સ. હવે સાયન્સ નો મીનિંગ શું થાય, અથવા તો ગ્રીક શબ્દ જે સાયન્ટિયા એનો મીનિંગ શું થાય છે? તો સાયન્ટિયા નો મીનિંગ થાય ટુ નો. ટુ નો નો મીનિંગ આપણે ગુજરાતીની અંદર કરીએ કે જાણવું અથવા તો જાણકારી મેળવવી અથવા તો અભ્યાસ કરવો. સાયન્ટિયાનો જે આપણે કે ગ્રીક જે શબ્દ એનો મીનિંગ થાય ટુ નો, ટુ નોલેજ. ગુજરાતીમાં કહીએ જાણવું, જાણકારી મેળવવી અથવા તો એનો અભ્યાસ કરવો. હવે સાયન્સનો પ્રોપર મીનિંગ શું થાય? તો સાયન્સનો પ્રોપર મીનિંગ થાય કોઈ પણ જે તે વસ્તુ હોય, જે તે હોય એનો સુવ્યવસ્થિત અભ્યાસ. સુવ્યવસ્થિત અભ્યાસ એટલે આપણે એને કહીએ છીએ સાયન્સ. કોઈ પણ ઘટક હોય, કોઈ પણનો સુવ્યવસ્થિત અભ્યાસ એટલે આપણે કહીએ છીએ સાયન્સ અથવા તો વિજ્ઞાન કહીએ છીએ. એવી રીતે હવે તમે ધોરણ 10 પાસ કરી દેશો, સાયન્સ સ્ટ્રીમની અંદર તમે જો પસંદગી કરશો તો હવે સાયન્સની અંદર પણ 3 ભાગ પડેલા છે. તમે ભણી ગયેલા છો આગળ કે ભાઈ સાયન્સની અંદર તમે શરૂઆતના અંદર જે ચેપ્ટરો હતા એની વચ્ચે કેટલાક ચેપ્ટર, ટોટલ ધોરણ 10ની અંદર જે વિજ્ઞાન અને આપણે કે ટેકનોલોજી, તો એ બુકની અંદર 3 આપણે જે ભાગ હતા એ એક જ બુકની અંદર આવી ગયા હતા. તો એની અંદર ફિઝિક્સ પણ આવી જાય, એની અંદર કેમિસ્ટ્રી પણ આવી જાય છે, અને છેલ્લા જે ચેપ્ટર હતા બાયોલોજીના ચેપ્ટર હતા. તો ફિઝિક્સની અંદર ભૌતિક રાશિઓનો અભ્યાસ કરીએ છીએ આપણે, કેમિસ્ટ્રીની અંદર રસાયણ વિષયનો અભ્યાસ કરીએ છીએ, અને બાયોલોજીની અંદર જેને આપણે જીવશાસ્ત્ર કહીએ છીએ અથવા તો જીવ વિજ્ઞાન કહીએ છીએ એની અંદર આપણે સજીવોનો અભ્યાસ કરીએ છીએ. તો આ વાત થઈ સાયન્સ શબ્દ ક્યાંથી આવે. તો હવે આપણે ફોકસ કરવાનું છે. હવે સાયન્સ સ્ટ્રીમની અંદર આપણને 2 વિભાગ પડતા હોય છે. એક મેથ્સની અંદર જવાનું હોય, મેથ્સ પસંદ કરવાનું હોય, એક બાયોલોજી પસંદ કરતા હોઈએ છીએ. જો આપણે બાયોલોજી સ્ટ્રીમ પસંદ કરીએ છીએ તો આપણે પહેલો શબ્દ સમજવો જરૂરી છે, બાયોલોજી એટલે શું. બાયોલોજી એટલે શું તો આપણે એનો પણ આપણે અભ્યાસ કરીએ કે હવે જે બાયોલોજી શબ્દ બાયોલોજી શબ્દ, હવે આપણે જે બાયોલોજી રાખવાનું છે એટલે આપણે ટોટલી ફોકસ કરીશું આપણે બાયોલોજી ઉપર. તો બાયોલોજી શબ્દ પણ એક શબ્દ છે ગ્રીક શબ્દ. અને આ બાયોલોજી જે શબ્દ છે એ 2 શબ્દોના સમન્વયથી બનેલો છે. 2 શબ્દો કયા? તો એની અંદર તમે જુઓ તો બાયોલોજી એની અંદર બાયોસ અને લોગસ 2 શબ્દો સમાવિષ્ટ. આ બંને શબ્દો એ ગ્રીક ભાષાના. તો બાયોસ અને લોગસ, બાયોસનો મીનિંગ થાય લિવિંગ ઓર્ગેનિઝમ્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સજીવ. લોગસ નો મીનિંગ થાય અભ્યાસ અથવા તો શાસ્ત્ર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ સ્ટડી. તો બાયોલોજી જે શબ્દ બાયોસ અને લોગસના સમન્વયથી બનેલો છે. બાયોસ નો મીનિંગ થાય લિવિંગ ઓર્ગેનિઝમ, જેને આપણે સજીવ કહીએ છીએ. લોગસ નો મીનિંગ થાય સ્ટડી, જેને આપણે અભ્યાસ કહીએ છીએ. બંનેના શબ્દો જોડી દીધા તો શબ્દ બની ગયો બાયોલોજી, જેને આપણે ગુજરાતીમાં જીવશાસ્ત્ર અથવા તો જીવ વિજ્ઞાન કહીએ છીએ. चलो आटली आपने ख्याल आई गयो तो आटला उपरथी आपणे जीव विज्ञाननी
આપણે એની પ્રોપર વ્યાખ્યા મેળવી શકીએ। ચલો બાળકો આપણને આટલી તો ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો કે હવે આ બે શબ્દો પરથી જીવ વિજ્ઞાનની આપણે એની ડેફિનેશન આપી શકીએ અથવા તો વ્યાખ્યા આપી શકીએ। ચલો શું થાય આપણે ટ્રાય કરીએ। તો ચલો બાયોસ નો મીનિંગ થાય સજીવ અને લોગોસ નો મીનિંગ થાય શાસ્ત્ર। તો એવું અને આપણે આગળ શબ્દ સમજી ગયા વિજ્ઞાન એટલે શું, સાયન્સ એટલે શું, વ્યવસ્થિત અભ્યાસ। તો આપણને એટલી તો ખબર પડી ગઈ કે એવું વિજ્ઞાન કે જેમાં ફક્ત કોનો અભ્યાસ થતો હશે, સીધો ખબર પડી જાય શબ્દો ઉપરથી કે એવું વિજ્ઞાન કે જેમાં ફક્ત સજીવોનો જ અભ્યાસ થતો હોય। તો એવા વિજ્ઞાનને આપણે કહીએ છીએ જીવ વિજ્ઞાન अथवा बायोलॉजी कहे छे। चलो डेफिनेशन आपने क्लियर થઈ જાય। પાયાની અંદર આપણે બાબત યાદ રાખીએ બાયોલોજી શબ્દ જે બે શબ્દોનો સમન્વય તો એના પરથી આપણને ડેફિનેશન ખબર પડી જાય કેવી રીતે થાય। તો જીવ વિજ્ઞાન પાછળ શબ્દ છે વિજ્ઞાન એટલે શું વ્યવસ્થિત જ્ઞાન થઈ જાય। તો એવું વિજ્ઞાન કે જેમાં ફક્ત અને ફક્ત કોનો આપણે કહીએ કે અભ્યાસ થતો છે તો સજીવોનો જ અભ્યાસ થાય તો એવા વિજ્ઞાનને આપણે શું કહીશું જીવ વિજ્ઞાન। चलो व्याख्या खबर पड़ी है बायोलॉजी शब्द क्योंथी आयो ए आपने ख्याल आई गयो। चलो हवे આપણે એનીથી આગળ એક સ્ટેપ જોઈએ કે આ શબ્દ અથવા તો જીવ વિજ્ઞાનની શરૂઆત ક્યાંથી થઈ। જીવ વિજ્ઞાનની શરૂઆત ક્યાંથી થઈ તો જીવ વિજ્ઞાનની સૌપ્રથમ અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક હતા અથવા તો તત્વચિંતક હતા જેને આપણે ફિલોસોફર કહીએ એ પણ ગ્રીક દેશના એક ફિલોસોફર હતા જેનું નામ હતું એરિસ્ટોટલ। ग्रीक देशना फिलोसोफर एरिस्टोटल ए सर्वप्रथम सजीवोना अभ्यासनी शरूआत करी। तो सर्वप्रथम सजीवोना अभ्यासनी शरूआत करी होय तो एवा तत्वचिंतक कोण हता तो आपने सीधी खबर पड़ी जाय जे एमसीक्यू ની અંદર પણ ઉપયોગી છે एरिस्टोटल। तो सजीवोનો सर्वप्रथम अभ्यास કર્યો एरिस्टोटल। तो એટલા માટે अब आपने खबर पड़ी जाए कि सजीवों अभ्यास करेलो होय तो सजीवों केटला प्रकारना खाली सामान्य ज्ञाननो प्रश्न है सजीवों केटला प्रकारना। तो આપણે ધોરણ 10 ની અંદર યાદ કરીએ તો પણ ખ્યાલ આવી જાય કે સજીવો મુખ્યત્વે બે પ્રકારના। તો કયા બે પ્રકારના છે તો એક આપણને ખબર પડી જાય એક વનસ્પતિ છે બીજા કયા છે પ્રાણી। તો સજીવોનો સૌપ્રથમ અભ્યાસ એરિસ્ટોટલે કર્યો અને એરિસ્ટોટલે સજીવોને મુખ્ય બે ભાગની અંદર विभाजित करे। तो बे भाग कया था तो एक भाग હતો वनस्पति અને બીજો જે ભાગ હતો એ પ્રાણી। तो एरिस्टोटले जे अभ्यास કર્યો એ એરિસ્ટોટલે અભ્યાસ કર્યા પછી સજીવોનો મુખ્ય બે ભાગની અંદર વહેંચી દીધા। એક જે ભાગ હતો એ વનસ્પતિ અને બીજો ભાગ હતો એ પ્રાણી। પણ એને કેવી રીતે અભ્યાસ કર્યો तो एने अभ्यास कर्यो वनस्पतिनो अभ्यास कर्यो प्राणीओनो पण अभ्यास कर्यो અને એ અભ્યાસના અંતે એમને એક બુક લખી विद्यार्थी मित्रों थोड़ो थोड़ो तमे लखता रहेजो इवन तमे ना लखो तो कई नहीं स्क्रीनशॉट पण लेता रहेजो तो एनी साथे तमारे जो अभ्यास करવો હોય પછીથી પણ તો સરળતાથી પણ તમે અભ્યાસ કરી શકો। તો એરિસ્ટોટલ થી આપણે શરૂઆત કરીએ કે એરિસ્ટોટલે સજીવોનો મુખ્ય બે ભાગની અંદર વહેંચ્યા। તો એને બે વહેંચ્યા તો એક જે ભાગ હતો એ બોટની શબ્દ આપ્યો એને અને બીજો જે શબ્દ આપ્યો એ ઝૂલોજી શબ્દ આપ્યો। ચલો એની અંદર પણ જો બોટની અને ઝૂલોજી બંને શબ્દો પણ કયા છે ग्रीक भाषा। तो एनी अंदर पण तमे जो बॉटनी मीनिंग्स क्योंथी आया अथवा तो बॉटनी शब्द क्योंथी आया बॉटन पर बॉटन અને બોટન નો मीनिंग થાય इंग्लिश ની અંદર એટલે કે આપણી પ્લાન્ટ્સ અને ગુજરાતીમાં આપણે કહીએ વનસ્પતિ। તો બોટની એટલે એવું વિજ્ઞાન અથવા એવો અભ્યાસ કે જેની અંદર બોટની ની અંદર કે એવો વિજ્ઞાન અથવા તો એવો અભ્યાસ કે જેની અંદર ફક્ત વનસ્પતિનો જ અભ્યાસ કરવામાં આવે। તેને
બોટની અથવા ગુજરાતીમાં કહીએ તો વનસ્પતિ શાસ્ત્ર કહે છે. તો બોટની શબ્દ આપ્યો એરિસ્ટોટલે, એની સાથે સાથે પ્રાણીઓના અભ્યાસ માટે શબ્દ આપ્યો ઝૂલોજી. તો એ પણ ઝૂલોજી શબ્દ છે, એ પણ આપણે કહીએ કે ગ્રીક ભાષાનો શબ્દ છે. એ જોન અને લોગસનો મીનિંગ આપણને ખ્યાલ અભ્યાસ. તો જોનનું મીનિંગ થાય એનિમલ, ગુજરાતીમાં થાય પ્રાણી. તો આ બંને જે શબ્દો ઝૂલોજી અને બોટની બંને શબ્દો જે છે એ ગ્રીક શબ્દો પરથી ઉતરી આવેલા છે. જોન એટલે આપણે એનિમલ કહીએ અને પ્રાણીઓ કહીએ. કે ઝૂલોજી એટલે હવે એવું વિજ્ઞાન અથવા એવો અભ્યાસ કે જેમાં ફક્ત પ્રાણીઓનો જ અભ્યાસ કરવામાં આવે. તેને પ્રાણીશાસ્ત્ર અથવા ઝૂલોજી કહે છે. ચલો આપણને ખ્યાલ આવે કે ભાઈ એરિસ્ટોટલે જો તમે બંને સજીવો એટલે આપણે કહીએ વનસ્પતિ પણ સજીવ, પ્રાણીઓ પણ સજીવ. સજીવની ડેફિનેશન આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરીએ એટલે એની અંદર વધારે પડતો ઊંડો આપણે અભ્યાસ કરીશું. આ ફક્ત ને ફક્ત બેઝિક છે. આપણે એટલો તો ખ્યાલ આવી જવો કે સજીવ કેટલા પ્રકારના સજીવ ધોરણ 10 ની અંદર ભણી ગયા વનસ્પતિ અને પ્રાણીઓ. ચલો વનસ્પતિની શાખા કઈ તો એરિસ્ટોટલે આપેલો વનસ્પતિની અંદર અભ્યાસ જે કર્યો એને કહેવાય બોટની, પ્રાણીઓનો અભ્યાસ કર્યો એને કહેવાય ઝૂલોજી. તો આ બંને આપણે કહીએ કે શબ્દો કોના પરથી ઉતરી આવે પણ આપણને ખ્યાલ આવી ગયો. તો એનાથી આપણે આગળ જોઈએ તો હવે આ બોટનીનો જે વનસ્પતિનો અભ્યાસ જે કરેલો છે એરિસ્ટોટલે જે અભ્યાસ કરેલો કઈ બુકની અંદર એનો ઉલ્લેખ કરેલો તો હિસ્ટોરિયા પ્લાન્ટેરમ નામના પુસ્તકની અંદર એરિસ્ટોટલે વનસ્પતિનો ઉલ્લેખ કરેલો. એટલે યાદ રાખજો, સીધી ખબર પડી જાય પ્લાન્ટેરમ તો એની અંદર શબ્દ છે પ્લાન્ટ. પ્લાન્ટનો પણ મીનિંગ શું થાય વનસ્પતિ. તો કઈ બુકની અંદર એરિસ્ટોટલે વનસ્પતિના અભ્યાસનો ઉલ્લેખ કરેલો તો હિસ્ટોરિયા પ્લાન્ટેરમ. એવી જ રીતે પ્રાણીઓનો પણ એને ઉલ્લેખ કરેલો તો એનું બુક છે હિસ્ટોરિયા એનિમલિયમ. તો એની અંદર પ્રાણીઓનો ઉલ્લેખ કરેલો. એટલે તમે જો સૌથી પ્રથમ અથવા તો સૌથી પહેલા સજીવોનો અભ્યાસ કર્યો અથવા તો આપણે કે સૌથી પહેલા બાયોલોજીનો જે અભ્યાસ કરનાર તત્વચિંતક કયા હતા તો આપણને સીધું ખબર પડી જાય એરિસ્ટોટલ. એટલા માટે એને બીજા ઉપનામથી આપણે ઓળખીએ છીએ. તો એરિસ્ટોટલ આપણે કયા બીજા નામથી ઓળખીએ છીએ તો યાદ રાખવાનું છે ફાધર ઓફ બાયોલોજી. કયા બીજા ઉપનામથી ઓળખીએ છીએ ફાધર ઓફ બાયોલોજી. કેમ ફાધર ઓફ બાયોલોજી કહેવામાં? કારણ કે સૌપ્રથમ જો શરૂઆત કરી હોય સજીવોના અભ્યાસની તો એરિસ્ટોટલે કરી. તો એક એના કાર્યના આધારે એને નામ આપી દીધું છે. એના કયા ઉપનામથી ઓળખવામાં આવે તો એરિસ્ટોટલને ફાધર ઓફ બાયોલોજી તરીકે ઓળખીએ છીએ. બીજો એક પ્રશ્ન થાય કે સૌથી વધારે એરિસ્ટોટલે પ્રાણીઓ પર અભ્યાસ કરેલો હોવાથી તો એને આપણે બીજા કયા નામથી ઓળખીએ તો ફાધર ઓફ ઝૂલોજી. શબ્દ યાદ રાખજો, ફાધર ઓફ ઝૂલોજી અને ફાધર ઓફ બાયોલોજી એ બંને ઉપનામ કોના છે તો યાદ રાખજો એરિસ્ટોટલ. કારણ કે સૌથી વધારે બાયોલોજી ફાધર ઓફ બાયોલોજી શા માટે કહેવામાં આવે તો એમણે સૌપ્રથમ સજીવોના અભ્યાસની શરૂઆત કરી એટલા માટે ફાધર ઓફ બાયોલોજી. પણ સૌથી વધુ ઊંડાણપૂર્વક જો અભ્યાસ કર્યો તો પ્રાણીશાસ્ત્રની અંદર તો પણ એરિસ્ટોટલે જ કરેલો છે. એટલા નામ આપ્યું ફાધર ઓફ ઝૂલોજી. તો એ પ્રશ્ન થાય ફાધર ઓફ બોટની કોણ છે તો ફાધર ઓફ બોટની અથવા તો થિયોફ્રેટ્સને વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જુઓ કે ફાધર ઓફ બાયોલોજી એરિસ્ટોટલ, ફાધર ઓફ ઝૂલોજી એરિસ્ટોટલ. તો એ પ્રશ્ન થાય કે થિયોફ્રેટ્સ કેમ વનસ્પતિ શાસ્ત્રના આપણે પિતા તરીકે ઓળખીએ તો એનો એક જ મીનિંગ થાય શરૂઆત કરી છે વનસ્પતિના અભ્યાસની એરિસ્ટોટલે. પણ સૌથી વધારે એરિસ્ટોટલ
કરતો પણ સૌથી વધારે જો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો હોય, વર્ગીકરણ આપેલું હોય તો સૌપ્રથમ થિયોફ્રેટ્સે આપેલું. તો એટલા માટે થિયોફ્રેટ્સને વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે લખેલું છે વિદ્યાર્થી મિત્રો ખાસ બેઝિક, અને આ જે ટોપિક છે એ તમારા MCQ માટે પણ ઉપયોગી છે. તો ખાસ આ એક સ્ક્રીનશોટ લઈ લેજો જેનાથી તમને સરળતાથી ફરીથી જોવું હોય તો પણ ખ્યાલ આવી જાય. તો એની અંદરથી આપણે ખાસ કેટલા આપણે MCQ અથવા અગત્યના પ્રશ્નો કેટલા તો એરિસ્ટોટલ ઉપર ફોકસ કરીએ તો ફાધર ઓફ બાયોલોજી, ફાધર ઓફ ઝૂલોજી એરિસ્ટોટલ, થિયોફ્રેટ્સ ફાધર ઓફ બોટની. તો એરિસ્ટોટલ એ કયા દેશના હતા એ બધા જે MCQ ખૂબ જ અગત્યના. તો સ્ક્રીનશોટ લીધા પછી પણ તમારે અભ્યાસ કરવો હોય તો પણ સરળતાથી કરી શકશો. તો આ વાત થઈ એરિસ્ટોટલ કયા પુસ્તકો લખ્યા તો પણ યાદ રાખજો. હવે આપણે શરૂઆત કરીએ છીએ. આ બધી જ જે બાબતો હતી એ આપણા ચેપ્ટર યુનિટ 1 ની અંદર ઉપયોગી હોય એવા બેઝિક કોન્સેપ્ટની આપણે આ ટોટલી વાત કરેલી છે. આપણને એટલો તો ખ્યાલ આવી જાય કે બાયોલોજી એટલે શું, એરિસ્ટોટલે કયું કામ કર્યું, એરિસ્ટોટલ કયા ઉપનામથી ઓળખાતા, થિયોફ્રેટ્સ કયા ઉપનામથી ઓળખાતા, બધી જ બાબતો આપણે બેઝિક હતી જે આપણે યુનિટ 1 11મા ધોરણની અંદર યુનિટ 1 ની અંદર બધા જ કોન્સેપ્ટ આપણે વણી લેવાના છીએ. તો આ વાત થઈ ફક્ત બેઝિક બાયોલોજી. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ધોરણ 11 ની અંદર બાયોલોજી યુનિટ 1. चलो ધોરણ 11 બાયોલોજીની અંદર યુનિટ 1. તો યુનિટ 1 એ ડાયવર્સિટી ઓફ લિવિંગ વર્લ્ડ. ડાયવર્સિટી ઓફ લિવિંગ વર્લ્ડ નો મીનિંગ થાય સજીવ સૃષ્ટિની અંદર વિવિધતા. તો પહેલા એની અંદર આપણે ભણવાનું છે સજીવ સૃષ્ટિ. સજીવ સૃષ્ટિ બીજા કયા નામથી ઓળખાય તો જીવ વિજ્ઞાન. તો આપણે મેં બેઝિક ક્લિયર કરાવી દીધો કે ભાઈ જીવ વિજ્ઞાન એટલે શું. તો સજીવ સૃષ્ટિની અંદર વિવિધતા, તો એનો આખો એક યુનિટ છે કે જેની અંદર 4 ચેપ્ટર છે. તો એની અંદર ચેપ્ટર 1 છે સજીવ વિશ્વ, લિવિંગ વર્લ્ડ. બીજું જે ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ, બાયોલોજીકલ ક્લાસિફિકેશન. ત્રીજું ચેપ્ટર છે વનસ્પતિ સૃષ્ટિ, પ્લાન્ટ કિંગડમ. ચોથું જે ચેપ્ટર છે ને યુનિટનું છેલ્લું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ. એનિમલ કિંગડમ. આ 4 ચેપ્ટર યુનિટ 1 ની અંદર બનાવેલા છે. જો ચેપ્ટર 1 સજીવ વિશ્વ જે બેઝિક છે કે સજીવ વિશ્વ, સજીવોની આપણે કહીએ કે સૃષ્ટિ કેવી હશે, તો એની અંદર ચેપ્ટર 1 ની અંદર ફક્ત ને ફક્ત અભ્યાસ કરવાનો છે સજીવો વિશે. સજીવ એટલે શું, સજીવોના લક્ષણો કેવા હોય, સજીવોનો આપણે કહીએ કે કેવા પ્રકારના પ્રકાર પાડી શકીએ છીએ, બધી જ બાબતોનો અભ્યાસ કરવાનો છે સજીવ વિશ્વની અંદર. એના પછીનું જૈવિક વર્ગીકરણ અથવા તો એને બીજા શબ્દોમાં કહેવું હોય તો સજીવોનું વર્ગીકરણ. જૈવિક શબ્દ સજીવો અને બીજાના પર્યાય શબ્દો છે. તો જૈવિક વર્ગીકરણ અથવા તો સજીવોનું વર્ગીકરણ આપણે હમણાં અહીંયા જ લખ્યું હતું કે સજીવો 2 પ્રકારના અથવા તો 2 પ્રકારની અંદર વર્ગીકૃત કરી શકાય. કયા 2 પ્રકાર? તો એક છે વનસ્પતિ અને બીજા છે પ્રાણીઓ. તો વનસ્પતિના લક્ષણો કયા હોય અને પ્રાણીઓના લક્ષણો કયા હોય, તો એનું ડિટેલનો અભ્યાસ આપણે વનસ્પતિ શાસ્ત્ર ત્રીજું ચેપ્ટર અને પ્રાણી શાસ્ત્ર વનસ્પતિ સૃષ્ટિ ત્રીજું ચેપ્ટર અને પ્રાણી સૃષ્ટિ ચોથા ચેપ્ટરની અંદર ટોટલી એનો ડિટેલનો અભ્યાસ કરવાનો છે. તો યુનિટ 1 હવે આપણે એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે એનું વેઇટેજ કેટલું, એનું મહત્વ કેટલું, એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. તો યુનિટ 1 ની અંદર
આપણો ટોટલી ફોકસ હોય તો નીટની પરીક્ષાનો હોય તો અત્યાર સુધી યુનિટ 1 ની અંદરથી 7 થી લઈ 17 જેટલા ક્વેશ્ચન નીટની પરીક્ષામાં પૂછાયેલા. કેટલા તો યાદ રાખવાનું કારણ કે ઇમ્પોર્ટન્સ એનું વધારે છે. તો 7 થી લઈ 17 પ્રશ્નો સુધી યુનિટ 1 ની અંદર પૂછાયેલા છે. આપણને ખ્યાલ હતો સુધી આપણે ઈઝી સબ્જેક્ટ લાગતો ધારો કે આપણને લાગે કે બોરિંગ ટોપિક છે, પણ બોરિંગ ટોપિક નથી. એનું વેટેજ જો એનું ઇમ્પોર્ટન્સ જો 7 થી લઈ 17 પ્રશ્નો સુધીનું આપણને વધુ પડતો રસ હ્યુમન ફિઝિયોલોજીની અંદર, પણ એનું વેટેજ યુનિટ 1 જેટલું નથી. તો આ યુનિટ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નીટની પરીક્ષા માટે, જેની અંદર 7 થી 17 પ્રશ્નો પૂછાઈ શકે. ખાલી એની સમરી થોડી લઈ લઈએ કે 2003 ની અંદર 2003 ની અંદર એની અંદરથી 7 પ્રશ્નો સોરી 7 નહીં 16 પ્રશ્નો પૂછાયેલા. 16 પ્રશ્નો પૂછાયેલા. 2007 ની અંદર 17 પ્રશ્નો પૂછાયેલા અને 2015 ની અંદર 6 અને બીજા ટર્મની અંદર 7 પ્રશ્નો પૂછાયેલા. એટલે તમે જોઈ શકો 7 થી લઈ 17 પ્રશ્નો સુધી યુનિટ 1 ની અંદરથી પૂછાયેલા. તો આપણે આ યુનિટનું આપણે ઇમ્પોર્ટન્સ આપણને ખ્યાલ આવી જાય કે આની અંદર તૈયારી કેટલી વધુ કરવાની. અને એક ક્લિયર કરી દઉં કે નીટની પરીક્ષાની અંદર રેફરન્સ બુક પણ નહીં કરો તો ચાલશે. એનસીઈઆરટી ટેક્સ્ટ બુક એની લીટી ટુ લીટી સમજી અને વાંચી અને તૈયાર કરો. લીટીમાંથી જે પ્રશ્નો નીટની પરીક્ષામાં પૂછાય, બહારના એકે પ્રશ્નો પૂછાતા નથી. તો એક ખાસ રિક્વેસ્ટ કે ટેક્સ્ટ બુકની લીટી ટુ લીટી તમારે તૈયાર કરી દેવાની. બહારનો એક પણ પ્રશ્ન નીટની એક્ઝામમાં બાયોલોજીમાં હોતો નથી. એટલે સિલેબસ બહાર જવાની આપણને કોઈ જરૂર નથી. ટેક્સ્ટ બુક સિવાય બહાર જવાની આપણને પણ કોઈ જરૂર નથી. લીટી ટુ લીટી તમે તૈયાર કરશો તો નીટની અંદર સારું એવું પરિણામ તમે મેળવી શકશો. તો આ વાત થઈ ફક્ત યુનિટ 1 એના કયા કયા ચેપ્ટર એનું વેટેજ કેટલું એ આપણને ખ્યાલ આવી ગયો. તો હવે મિત્રો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર 1 ની. ચલો મિત્રો બેઝિક પણ માહિતી મેળવી લીધી, યુનિટ 1 ની પણ માહિતી મેળવી લીધી. હવે યુનિટ 1 ની અંદર પહેલા નંબરનું જે ચેપ્ટર છે આપણે શરૂઆત કરીએ. પહેલા નંબરનું ચેપ્ટર છે સજીવ વિશ્વ લિવિંગ વર્લ્ડ. તો પહેલો એક શબ્દ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ સજીવ એટલે શું, એની અંદરથી જ આપણે શરૂઆત કરીએ. પહેલો જે ટોપિક છે સજીવ એટલે શું. આપણા એકદમ સરળ પ્રશ્ન લાગે કે સજીવ એટલે શું. ચલો તમને કહેવામાં આવે સજીવ એટલે શું તો તમે તરત એનું ઉદાહરણ આપો. હલનચલન કરી શકતો હોય, ચાલી શકતો હોય, શ્વાસ લઈ શકતો હોય, એને આપણે સજીવ કહીએ. પણ એની સિમ્પલ ભાષા સજીવ એટલે શું એકદમ એની સરળ ભાષામાં કહીએ તો સજીવ એટલે શું કે જેનામાં જીવ હોય તે. ધોરણ 10 માં આવી ગયેલું છે જેનામાં જીવ હોય તે સજીવ કહે છે. ચલો આ એકદમ એની સિમ્પલ ડેફિનેશન છે કે સજીવ એટલે શું કે જેનામાં જીવ હોય તે. પણ આટલી ડેફિનેશન એના માટે પૂરતી નથી. જીવ હોય એટલે સજીવ વાત સાચી છે, પણ એની અંદર પણ કેટલા કેરેક્ટર હોવા જરૂરી છે. તો સજીવ એટલે શું સીધી વ્યાખ્યા આપણને ખબર પડી જાય કે સજીવ એટલે શું કે સજીવ એટલે જેનામાં જીવ હોય તે, પરંતુ કેટલાક એવા કેરેક્ટર છે કે જેની અંદર જોવા મળતા હોય એવા કેરેક્ટર હું તમને અહીંયા લખું છું કે બધા કેરેક્ટર જેની અંદર જોવા મળે એને સજીવ કહીએ આપણે. તો એવા કયા કયા કેરેક્ટર હોય તો આપણે વન બાય વન એક લખતા જઈશું. તો સજીવ એટલે શું એના આપણે કહીએ કેરેક્ટર જોઈ લઈએ કે એના લક્ષણો કયા હોય જેનો આપણને અભ્યાસ કરવાનો. તો સજીવના લક્ષણો અથવા કેરેક્ટર્સ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. તો એની અંદર પહેલું કેરેક્ટર છે કદ અને આકાર. પછી આપણે ડિટેલની અંદર એનો અભ્યાસ કરીશું. બીજા નંબરની અંદર સંગઠન જેને આપણે કહીએ ઓર્ગેનાઇઝેશન. ત્રીજા નંબરની અંદર છે વૃદ્ધિ. ચોથા નંબરની અંદર છે ચયાપચય. પાંચમા નંબરની અંદર છે પ્રજનન.
છઠ્ઠા નંબરની અંદર છે સંવેદના, અથવા તેને બીજા શબ્દોમાં કહેવું હોય તો પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ. સાતમા નંબરની અંદર છે અનુકૂલન, એડપ્ટેશન. આઠમા નંબરની અંદર છે મૃત્યુ. તો આ બધા જ તમે જુઓ તો બધા જ કેરેક્ટર લખેલા છે. બધા જ કેરેક્ટર એક પછી એક આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છે. તો સજીવ એટલે શું? આટલી વ્યાખ્યા અથવા તો આટલી જે સમજણ છે સજીવ માટે પૂરતી નથી. પહેલી એક બાબત કરી દઈએ કે સજીવ એટલે શું? કે બધા જ લક્ષણો ધરાવતા હોય એવા જ કોઈ છે એને શું કહીએ આપણે? સજીવ. તો આપણે પછી તો કે દરેક સજીવને કદ અને આકાર હોય. કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો. કારણ કે એક કોષીય સજીવ લઈએ, કોઈ પણ ફૂગ લઈ લો અથવા તો બેક્ટેરિયા લઈ લો, એનો ચોક્કસ આકાર અને કદ હોય. ચલો કોઈ પણ આપણે બહુકોષીય સજીવ પ્રાણીઓ લઈ લો, કોઈ પણ પ્રાણીનું ઉદાહરણ લઈ લો, એનો કદ અને આકાર ચોક્કસ જ હોય. કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ પ્રજાતિની અંદર, બરોબર. ધારો કે આપણે ઉદાહરણ લઈએ મનુષ્ય, તો એનો આકાર અને કદ ચોક્કસ જ હોય. તો આકાર અને કદ, ધારો કે નિર્જીવ ઘટકો લઈએ જેનામાં જીવ નથી તે નિર્જીવ, પંખો છે, લાઈટ છે. ચલો રેતનો ઢગલો, તો રેતનો ઢગલો શું કહીએ આપણે? નિર્જીવ. તો એનો કોઈ પર્ટિક્યુલર આકાર અને કદ સ્પેસિફાઈ ના હોય, ચોક્કસ ના હોય. પણ અહીંયા સજીવની અંદર કદ અને આકાર ચોક્કસ હોય. સંગઠન, ઓર્ગેનાઇઝેશન, સમૂહ આપણે કહીએ તો એને પણ આપણે કે ધારો કે સમૂહ કયા કોન્સેપ્ટની અંદર લેવામાં આવશે? તો સમૂહની અંદર ધારો કે કોષ બનો, અંગિકાથી કોષ બનો, કોષો ભેગા મળી પેશી બને. તો આ બધાના સમૂહ, ધારો કે કોષોના સમૂહથી શું બને? પેશી. પેશીના સમૂહથી શું બને? અંગ બને. અંગના સમૂહથી શું બને? અંગતંત્ર. અને અંગતંત્રના સમૂહથી બનશે સજીવ, ઓર્ગેનિઝમ્સ. તો તમે જો ઓર્ગેનાઇઝેશન ઉપરથી શબ્દ શું આવે? ઓર્ગેનિઝમ્સ. ખ્યાલ આવી ગયો? ઓર્ગેનાઇઝેશન ઉપરથી શબ્દ શું આવે? સજીવનો, ઓર્ગેનિઝમ્સ. ખ્યાલ આવી જશે. ચલો વૃદ્ધિ. વૃદ્ધિ એટલે શું? કદમાં વધવું. કેવી રીતે વધારે? તો આપણે એ વખતે આપણે વૃદ્ધિનો ટોપિક જોઈશું એની અંદર ડિટેલમાં. ચયાપચય, ચયાપચય મેટાબોલિઝમ્સ. એની અંદર બે પ્રક્રિયાઓ થઈ, ચય ક્રિયા, અપચય ક્રિયા. તો એનો પણ ડિટેલમાં અભ્યાસ કરીશું. પ્રજનન, પ્રજનનની એકદમ સિમ્પલ વ્યાખ્યા શું થાય, પણ એની અંદર આપણે ખાસ કાળજી રાખવી પડે કે એની વ્યાખ્યા લખીએ એ વખતે કોઈ પણ સજીવ હોય એ પુખ્ત અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ એ પ્રજનનની ક્ષમતા પ્રાપ્ત કરતો હોય. તો પ્રજનનની વ્યાખ્યાની અંદર પુખ્ત અવસ્થાનો ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે. તો ખાલી એની ડેફિનેશન જોઈએ કે પ્રજનન એટલે શું. તો પ્રજનન એટલે સજીવ પુખ્ત અવસ્થાએ પોતાના જેવો બીજો નવો સજીવ પેદા કરે ઘટનાને શું કહીએ આપણે? પ્રજનન. ખ્યાલ આવી જશે. સંવેદના, અનુભૂતિ, પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ. ધારો કે આપણે કહીએ કે અત્યારે હાલ ટેમ્પરેચર બહુ હાઈ હોય તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ ગરમી લાગે છે. તો ગરમી શું છે? અનુભૂતિ, સેન્સેશન કહીએ આપણે. સેન્સેશન એટલે સંવેદના છે, અનુભૂતિ છે, પર્યાવરણ પ્રત્યેની આપણે કે અનુભૂતિ, જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ? સેન્સેશન કહીએ છીએ. અનુકૂલન, એડપ્ટેશન. જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિની અંદર ટકી રહેવા માટે, જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિની અંદર સજીવ કોઈ પણ હોય ને ટકી રહેવા માટે પોતાની અંદર કેટલાક ફેરફારો કરશે, અને એ ફેરફારો પછી કાયમી થઈ જાય. તો એને આપણે શું કહીએ છીએ? એડપ્ટેશન અથવા તો અનુકૂલન. અને મૃત્યુ, મૃત્યુ છે એ આપણે ખાસ એક ચોક્કસ અનિવાર્ય પ્રક્રિયા. મૃત્યુ બે પ્રકારના, ક્લિનિકલ ડેથ અને બીજા નંબરમાં બાયોલોજિકલ ડેથ. ક્લિનિકલ ડેથની અંદર શું હોય આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. આપણે કે હાર્ટબીટ બંધ થઈ જવી, પછી શ્વાસ બંધ થઈ જવા, એને આપણે ક્લિનિકલ ડેથ કહીએ. જ્યારે બ્રેન ડેથ એ આવશે બાયોલોજિકલ ડેથની અંદર. તો આ બધા જ કેરેક્ટર ધરાવતા જે હોય એને આપણે શું કહીએ? સજીવ. તો હવે સજીવ વિશેનો જે આપણને ખ્યાલ એ કમ્પ્લીટ થઈ ગયેલો હોવો જોઈએ. તો આ વાત થઈ સજીવ એટલે શું? આ લક્ષણો ધરાવતા ઘટકને આપણે શું કહીએ? સજીવ તરીકે ઓળખીએ છીએ. તો આ વાત થઈ ફક્ત ને ફક્ત પહેલા ચેપ્ટરની પ્રસ્તાવનાની. ખ્યાલ આવી ગયો છે મિત્રો? આની અંદર હવે તમે જોશો તો કોઈ આપણે જે બાયોલોજીની અંદર બેઝિક લીધું, બેઝિક પછી ધોરણ 11ની આપણે બાયોલોજીની અંદર યુનિટ 1 ની ચર્ચા કરી અને ઇમ્પોર્ટન્સની ચર્ચા કરી. પછી આપણે ચેપ્ટર 1 શરૂઆત કરી. હવે સજીવ વિશ્વ, લિવિંગ વર્લ્ડ, એની અંદર પહેલો જ પ્રશ્ન હતો ભાઈ સજીવ એટલે શું? તો સજીવની પણ આપણે ડેફિનેશન મેળવી લીધી. તો મિત્રો આ વાત થઈ ફક્ત ને ફક્ત પ્રસ્તાવનાની. શરૂઆત થઈ પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ, એના ફક્ત કેરેક્ટર જ લીધેલા છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કેરેક્ટરની શરૂઆત, ડિટેલિંગની શરૂઆત કરીશું.
ત્યાં સુધી મિત્રો ના ખબર હોય અથવા તો કોઈ પણ કન્ફ્યુઝન વાળો હોય તો અમને સુઝાવ કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.